અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં થયેલા હોબાળા બાબતે સમાચાર વકીલના ડ્રેસ કોડનો દુરુપયોગ થતા અહીંયા વાંધો ઉઠાવવામાં આવ્યો। ડ્રેસ કોડના દુરુપયોગ સામે કાર્યવાહી કરવાની માંગ થઈ। વકીલોએ કારંજ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી। યુવક અને યુવતી વકીલના ડ્રેસમાં કોર્ટમાં આવ્યા હતા। હિન્દુ સંગઠનોએ કોર્ટની બહાર વિરોધ કર્યો। હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરાના લગ્નને લઈ હોબાળો કરવામાં આવ્યો હતો। અમદાવાદ મેટ્રો કોર્ટના પરિસરમાં જે એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો કે ગાંધીનગરની કારોલની યુવતી અને કઠવાડાનો જે મુસ્લિમ યુવક લગ્ન નોંધણી માટે આવ્યા હતા અને હોબાળો મચ્યો હતો। મહત્વની વાત છે કે જે દીકરી છે હિન્દુ દીકરી તેને હોબાળો ના થાય તે માટે વકીલના ડ્રેસમાં લાવવામાં આવી હતી, જેને લઈને વકીલોમાં રોષ છે। ખાસ મહત્વના જે છે ચુકાદા અને ખાસ કરીને લવ જેહાદના કિસ્સાઓ વધે છે તેને લઈને ખાસ વિધાનસભામાં કાયદો પણ બનાવવામાં આવ્યો છે। તેમ છતાં અમદાવાદ શહેરમાં આજે મેટ્રો કોર્ટમાં ફરી એકવાર લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે। વકીલના ડ્રેસમાં યુવતીને લાવવામાં આવી છે, શું કહેશો? બંને યુવતી અને યુવક બંને વકીલના ડ્રેસમાં આવેલા છે। જે રજિસ્ટ્રાર છે એમને છેતરવાના ઈરાદે વકીલ યુનિફોર્મ પહેરીને અંદર ત્યાં નોંધણી માટે ગયેલા છે, એટલે વકીલના ડ્રેસ કોડનો એમણે દુરુપયોગ કરે છે, એટલે એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ થવી જોઈએ। વકીલ જે છે રજિસ્ટ્રાર જે છે એ મુસ્લિમ રજિસ્ટ્રાર છે, એ એમને સપોર્ટ કરી રહ્યા છે અને એમની હાજરીમાં કહ્યું છે કે તમારે તમારી વિરુદ્ધ એમની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવી જોઈએ। તમારી સામે ખોટા યુનિફોર્મ કોડથી રજૂ થયા છે, એટલે જો એ રજિસ્ટ્રાર ત્યાં ફરિયાદ નહીં કરે તો અમે વકીલો એમની વિરુદ્ધમાં ફરિયાદ કરીશું। ખાસ કરીને વિધાનસભામાં કાયદો પણ બન્યો છે આવા લવ જેહાદના કિસ્સાઓ અટકે। આપણી જે હિન્દુ દીકરીઓ છે તેને ખોટી રીતે ફોસલાવવામાં આવે છે। ફરીવાર આવી જે મુસ્લિમ યુવકો અને મુસ્લિમ સંગઠનો દ્વારા ફરીવાર આવી દીકરીઓને ફોલાવવામાં આવે છે અને ફસાવવામાં આવે છે, શું કહેશો? કાયદો જ્યારે બને છે ત્યારે રજિસ્ટ્રાર સાહેબની પણ ફરજ બને છે કે કાયદાનું પાલન થાય। સરકારી દરેક ઓફિસરોની ફરજ બને છે કે કાયદાની યોગ્ય અમલવારી થાય તેનું ધ્યાન રાખવામાં આવે। હવે રજિસ્ટ્રાર સાહેબ જે લગ્ન નોંધણી માટે ત્યાં બેઠા છે એ જ આવા પ્રકારના બનાવોમાં કોટ પહેરી અને વકીલનો કોટ પહેરીને પોતાની જાતને ખોટી વકીલ તરીકે ઓળખ આપીને એમને ત્યાં નોંધણી થાય એવા પ્રકારની સવલિયત આપે તો એ ખરેખર સરકારના જે ઓફિસરો છે એ જ કાયદાનું યોગ્ય પાલન કરવામાં મદદ નથી કરી રહ્યા એવું થાય છે અને એને કારણે સમાજને બધું ભોગવવું પડે છે, દીકરીઓને ભોગવવું પડે છે। એ દીકરીઓ પછી સુટકેસમાં પાછી આવે એવું થાય છે। ખાસ કરીને કાયદો બન્યો છે કે આવા જે મેરેજ થશે તેમાં પિતા અને વાલીની પણ હાજરી હોવી જરૂરી છે, સંમતિ જરૂરી છે। તેમ છતાં આવા જે સાહસો કરીને આવા રજિસ્ટ્રાર થઈ રહ્યા છે, ક્યાંથી હિંમત ખુલે છે? આવા તત્વો સામે કેવા કાર્યવાહી કરવાની કડકની માંગ કરો છો? અમારી માંગ છે કે 416, 419 મુજબ ઇમ્પર્સોનેશનની FIR લખવામાં આવે। રજિસ્ટ્રાર સાહેબ એ આ બાબતમાં ખાસ ધ્યાન આપવું જોઈએ। જે લોકો પોતાની જાતને ખોટી ઓળખ આપે છે, કોટ પહેરીને પોતે વકીલ જેવું પર્દાર્પણ કરે છે અને છળકપટ કરે છે, દસ્તાવેજોમાં સહી કરે છે અને એ દસ્તાવેજને પછી લીગલ સ્વરૂપ મળે છે, એટલે એક છળકપટયુક્ત કોટ પહેરીને પછી વકીલ તરીકે ઓળખ આપીને પછી એમણે જે સહી કરી છે એ બાબતને કારણે આ આખો એક ગુનો વાળો મુદ્દો બની જાય છે। શું કહેશો? કારંજ પોલીસ સ્ટેશન ખાતે અત્યારે આવ્યા છો, શું માંગ છે અને આવા કિસ્સાઓ ક્યારે અટકશે? આવા કિસ્સાઓ અટકવા માટે થઈને આવા જે તત્વો જે છે એને તાત્કાલિક અસરથી એમની નોકરી પરથી દૂર કરવા જોઈએ કે જે ભારતમાં રહી અને ભારત વિરોધી કૃત્ય કરી રહ્યા છે। એ વિધર્મી રજિસ્ટ્રારને તાત્કાલિક ધોરણે એને ત્યાંથી દૂર કરવો જોઈએ, કારણ કે એ વ્યક્તિ આ વસ્તુઓને ઉત્તેજન આપી રહ્યા છે અને BNS નીચે એની નીચે ગુનો નોંધવો જ જોઈએ। BNS ની સેક્શન 317, 319 આ ચિત્રમાં આવશે આ કેસમાં અને એ મુદ્દા ઉપર જે જૂની IPC હતી એમાં 416, 419 હતું। કોઈ પણ વ્યક્તિ પર્સોનેશનનો ગુનો કરે ત્યારે એ વ્યક્તિ જ્યારે વકીલના યુનિફોર્મમાં આવેલો છે અને વકીલ તરીકે પોતાની જાતને રીઇમ્પોઝ કરી અને રજિસ્ટ્રારની સાથે છેતરામણી કરવાની પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે એ કિસ્સામાં FIR થવી જ જોઈએ, રજિસ્ટ્રાર સામે પણ થવી જોઈએ। જો એ વ્યક્તિ આ વસ્તુને કોઈ પણ મુદ્દા ઉપર પ્રોત્સાહન આપતા હોય તો એ પણ એ સહ આરોપીમાં જ આવે। ખાસ કાયદાઓ કડક બનાવાયા છે અને વિધાનસભામાં પણ કાયદો બનાવાયો છે। લવ જેહાદમાં કિસ્સાઓમાં જે હિન્દુ દીકરીઓને ફસાવવામાં આવે છે, મહત્વની વાત છે કે આવા રજિસ્ટ્રાર જે થઈ રહ્યા છે, ખાસ કરીને વકીલો જે છે તે અહીં કારંજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને તેમની માંગ છે કે આવા જે તત્વો હોય જે ખોટી રીતે રજિસ્ટ્રાર કરતા હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને ખાસ તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ, નોકરી જવી જોઈએ અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। કેમેરા પર્સન ગજરાજ સોલંકી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।